નમસ્કાર મિત્રો, આજે અમારા ઉંદરા ગ્રામ પંચાયત દ્વારા જે સરકાર દ્વારા જે ઇલેક્ટ્રિક વાન દરેક ગ્રામ પંચાયતની અંદર જે ફાળવણી કરવામાં આવેલી છે એનો ખાસ ઉદ્દેશ્ય એ જ છે કે ગામની અંદર જે દૈનિક જે કચરો ગામ લોકો જે ગામના ચોરો હોય, ગામનું ગોદરું હોય કે ગામની જે જાહેર જગ્યા હોય એની અંદર જે નાખતા હોય છે, તો એ બાબતે જાગૃતતા આવે અને ગામના દરેક જે લોકો છે એ લોકો ઇલેક્ટ્રિક વાન જે એમના મહેલે એમના જે પણ શેરી હોય એની અંદર ઇલેક્ટ્રિક વાન જશે. અને દરેક લોકોને હું વિનંતી કરું છું ઉંદરા ગ્રામ પંચાયત સરપંચ વતી કે અમારા આ સરવણભાઈ છે એ ઇલેક્ટ્રિક વાન લઈ અને તમારી શેરીની અંદર આવશે. આ વાનની અંદર જે લાઉડસ્પીકર છે જે કચરો એકઠો કરવા માટેનું એ ચાલુ હશે, એટલે તમારે દરેક ગ્રામજનોએ એની અંદર સવારે કચરો નાખી દેવાનો અને કોઈ પણ વ્યક્તિ જાહેર જગ્યા ઉપર જો કચરો નાખશે તો એને પંચાયત દ્વારા એને દંડની જોગવાઈ કરવામાં આવશે. અને દરેકને હું વિનંતી કરું છું કે સવારે આ ભાઈ આવી જશે તમારા શેરીની અંદર, મોહલ્લાની અંદર, એટલે કોઈએ જાહેર જગ્યામાં કચરો નાખવો નહીં. આ વાનની અંદર જ કચરો નાખવો અને એ વાન લઈ અને ઠેસ નદીની અંદર એ કચરો ખાલી કરવા માટે જશે. જે જગ્યાએ આપણે કચરા નિકાલ માટેની વ્યવસ્થા કરેલી છે તેઓ એ લઈને જશે. તો દરેકને વિનંતી કે આવો સૌ સાથે મળી અને ગામનો સર્વાંગી વિકાસ કરીએ અને ગામની અંદર જે પણ પાયાની સુવિધાઓ બાકી છે એને આપણે વસાવીએ અને ગામ લોકોને તમામ પ્રકારની સગવડો મળી રહે એ દિશા તરફ આપણે આગળ વધીએ. વધુમાં આપણે દિનાજીને વિનંતી કરીએ, એ પણ આપણને માહિતી આપશે. આપણા ઉંદરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન દ્વારા આપણને ઇલેક્ટ્રિક આપવામાં સાધન આપવામાં આવેલી છે, જે 24 કલાકની અંદર ઘર વપરાશનો જે કચરો એકઠો થાય છે 24 કલાકની અંદર એક ઓટો મારશે. તો દરેક ખાસ કરીને બહેનોને વિનંતી કે તમે 24 કલાકની અંદર જે કચરો એકઠો કરો એ આપણે આ વાનની અંદર જ્યારે આ સંગીત વાગતું આવે તમને જાણ થાય તો નાખી દેવું. અને જો એ દિવસે આપણે સમયસર હાજરી ના આપો તો બીજા દિવસે પણ કચરો આપણે જાહેરમાં ક્યાંય ના નાખી આપણું ઉંદરા ગામને શ્રેષ્ઠ ઉંદરા, સ્વચ્છ ઉંદરા બનાવીએ એવી સૌને અપીલ. ભારત માતા કી જય. જય જય ગણપતિ. થોડી વાર શાંતિ રાખો કે યાર કોમનો કોતો હોય આવો કોતો બંધ હો. એલા દીવાજી તમે નહીં સમજતા. હર મોટે કોઈને કચરો બારે નાખવાનો નહીં. એક ગાડી આવે ને વાગતું ચાલો ચાલુ કરો લગાવી.